ચલો પ્રકીર્ણ સ્વાધ્યાય 10 પહેલો દાખલો છે આપણી સામે XY સમતલમાં X અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો એકમ સદિશ લખવું. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા ફક્ત X અને Y સમતલ છે, તો કોઈ પણ એક સદિશ લઈ લઈએ, ધારો કે A વેક્ટર. હવે X અને Y બે સમતલ હોય તો આપણે લખી શકીએ અહીંયા x i cap પ્લસ y j cap. આમાં z યામ 0 હોય એટલે ના લખવાનું હોય, બરાબર. હવે એકમ સદિશની વાત કરવામાં આવી છે, એ ધ્યાનથી જુઓ. આ આપણે ધારી લીધું છે કે એ વેક્ટર આ ટાઈપનો કોઈ બી હશે જેમાં ફક્ત x અને y સમતલ આપેલું હોય. હવે એકમ સદિશ હોય તો ઓબ્વિયસલી આનું માન એક એકમ હોય, તો માટે અહીં એ વેક્ટર એકમ સદિશ છે. હવે જો એકમ સદિશ હોય તો એનું માન કેટલું થાય એ આપણે જાણીએ છીએ, તો માટે મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 1 થાય. પરંતુ મોડ ઓફ એ વેક્ટર એટલે શું? તો એ વેક્ટરના જે ઘટકો છે i અને જેના સહગુણકો એમને આપણે અહીંયા લેવા પડશે અંડર રૂટમાં. તો અંડર રૂટ i કેપ નો સહગુણક છે x, તો અહીંયા રહેશે x સ્ક્વેર. જે કેપ નો સહગુણક છે y, તો અહીંયા આવશે y સ્ક્વેર ઇક્વલ ટુ 1. બંને બાજુ વર્ગ લઈએ તો શું મળે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 થઈ જશે. ચાલો આને હમણાં રહેવા દો. હવે તમે જુઓ કે શું કહે છે કે આ જે એ વેક્ટર છે એ x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. ફક્ત x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. તો અહીંયા લખીશું કે સદિશ એ વેક્ટર એ x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. હવે જો આવી રીતે 30 નો ખૂણો બનાવે તો આપણે લખી શકીએ અહીંયા cos આલ્ફાની ફોર્મ્યુલા આવશે. ધ્યાન આપજો, ફોર્મ્યુલા શાની આવશે આપણી જોડે? cos આલ્ફાની ફોર્મ્યુલા આવશે. x સાથે ખૂણો બનાવે તો x ના છેદમાં આપણે લખવાનું આવશે શું? તો મોડ ઓફ એ વેક્ટર. જો y અક્ષની ધન દિશા સાથે હોત તો cos બીટા બની જાય અહીંયા અને ઇક્વલ ટુ y અપોન મોડ ઓફ એ વેક્ટર બને. અને સપોઝ z અક્ષની ધન દિશાની વાત કરી હોય તો cos ગેમા બરાબર z અપોન મોડ ઓફ એ વેક્ટર આવું બની જાય. હવે આ જે છેદ છે આપણે આને ગુણી લઈશું. ચાલો, તો x મળી જશે આપણને મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ cos આલ્ફા. હવે મોડ ઓફ એ વેક્ટર, તો મોડ ઓફ એ વેક્ટર આપણને કઈ દીધેલું છે કે એકમ સદિશ છે. અહીંયા પણ તમે ધ્યાનથી જોઈ શકો છો તો મોડ ઓફ એ વેક્ટરનું મૂલ્ય 1 આપણને ખબર છે. તો અહીંયા આવશે 1 ઇન્ટુ cos આલ્ફા. આલ્ફા એટલે આપણને 30 નો ખૂણો બનાવવાની વાત કરી છે અહીંયા, તો અહીંયા મુકાશે cos 30. હવે cos 30 નું મૂલ્ય √3/2. તો આ જે મૂલ્ય મળ્યું એ આપણને x નું મૂલ્ય મળી ગયું. આપણે શોધવાનું શું છે એ પહેલા તમને કહી દઉં ફરીથી. આટલે સુધી તો આપણે કશું મગજમાં કઈ દોડાયા વગર આપણે આટલું કામ કરી નાખ્યું. આપણે એકમ સદિશ શોધવાનો છે અને એ એકમ સદિશ આપણે આ ધારેલો છે. જુઓ, ધારો કે એ વેક્ટર બરાબર આ એકમ સદિશ છે. આ આપણે ધારેલું છે. હવે એમાંથી x મળી ગયો, પરંતુ y ક્યાં છે? તો y પણ શોધી લઈએ આપણે. તો જે આને આવ્યું એને પરિણામ 1 માં મૂકી દઈશું. આ વેલ્યુને x નું મૂલ્ય છે એને પરિણામ 1 માં મૂકી દઈશું. ચાલો,
તો લખીશું x બરાબર √3/2 ને 1 માં મૂકતા ચલો પરિણામ 1 ની અંદર તમે જુઓ તો x સ્ક્વેર છે તો આપણે √3/2 નો સ્ક્વેર થશે તો શું થઈ જશે 3/4 પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 3/4 ને પેલી બાજુ લઈ જઈશું આપણે તો y સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ 3/4 તો આપણને મળશે y સ્ક્વેર બરાબર 4 એકા 4 માંથી 3 જાય તો 1 ના છેદમાં 4 તો આપણને y મળી જશે 1/2 આમ તો પ્લસ ઓર માઇનસ 1/2 મળે પરંતુ અહીંયા જે કેપ છે એ ધન દિશા દર્શાવે છે માઇનસ જે હોય તો ઋણ દિશા કહેવાય બરાબર એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પ્લસ માઇનસ લખવું એટલે આપણે લખીશું માટે y બરાબર મળી જશે 1/2 તો x અને y આ બંનેના મૂલ્યો મળી ગયા હવે છેલ્લે આપણે લખી દઈશું સદિશ માટે માંગેલ સદિશ a વેક્ટર ઇક્વલ ટુ x ની વેલ્યુ √3/2 લઈશું આપણે i કેપ પ્લસ y માટે આવશે 1/2 j કેપ આ જે મળ્યું એ આપણને માંગેલ એકમ સદિશ મળી ગયું તમારે ચેક કરવું હોય ક્રોસ ચેક કરવું હોય તો કરી શકો છો તમે આનું માન શોધશો ને મોડ ઓફ એ વેક્ટર શોધશો ને તેનો આન્સર એક જ આવશે ટ્રાય કરવો હોય તો તમે કરી જોજો એવો જ આપણે અહીંયા સદિશ શોધ્યો છે દાખલા નંબર 2 જુઓ બિંદુઓ P અને Q ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો દેખો શોધવાનું છે અદિશ ઘટકો અને માન પણ એ પછી શોધીશું પહેલા તો આ P અને Q ને જોડતો સદિશ કયો છે એ પહેલા આપણે અહીંયા શોધી લઈશું તો અહીંયા P છે P માં ફક્ત x1 y1 z1 એવા માત્ર 3 ઘટકો આપેલા છે તો આપણે જાણીએ છીએ કે પહેલા તો P નો સ્થાન સદિશ આપણે શોધવો પડે એટલે જેને કહેવાય OP વેક્ટર તો x1 i cap પ્લસ y1 j cap પ્લસ z1 k cap આ રીતે લખીશું અને એ રીતે q માટે લખાશે OQ વેક્ટર q નો સ્થાન સદિશ થઈ જશે તો x2 i cap પ્લસ y2 j cap પ્લસ z2 k cap ચાલો આપણે બંનેના ઓપી વેક્ટર અને ઓક્યુ વેક્ટર આ બંને લખી દીધા પણ શું કહે છે કે પી અને ક્યુ ને જોડતો સદિશ હવે પી અને ક્યુ ને જોડતો સદિશ હોય તો એને કહેવાય પીક્યુ સદિશ તો પહેલા પીક્યુ સદિશ શોધવો પડે હવે પીક્યુ સદિશ નો મતલબ ક્યુ નો સ્થાન સદિશ માઇનસ પી નો સ્થાન સદિશ હવે ક્યુ નો સ્થાન સદિશ એટલે ઓક્યુ કહેવાય એને અને માઇનસ પી નો સ્થાન સદિશ એટલે ઓપી કહેવાય ઊંધું લખવાનું હોય આપણે હવે ઓક્યુ વેક્ટર આપણને આપેલા છે અને એમાંથી ઓપી વેક્ટર બાદ કરવાના છે ચલો હું ડાયરેક્ટ તો ઓક્યુ વેક્ટરમાં આઈ કેપ માટે x2 છે અને અહીંયા i1 અહીંયા બી આઈ કેપ માટે x1 છે તો મળશે શું તો x2 માઇનસ x1 અને બંનેમાંથી આઈ કેપ કોમન નીકળી જશે પ્લસ એ રીતે y2 માઇનસ y1 જે કેપ થશે અહીંયા અને પ્લસ z2 માઇનસ z1 k કેપ ચાલો તો આ રીતે i j k અહીંયા જે મળી ગયું એ આપણને શું મળી ગયું તો ઓપી વેક્ટર મળી ગયું હવે શોધવાનું શું કીધું છે તો એ જે સદિશ મળ્યો બંનેને જોડતો સદિશ જેને કહેવાય પીક્યુ વેક્ટર બંને પી અને ક્યુ ને જોડતો વેક્ટર એટલે પીક્યુ વેક્ટર એના અદિશ ઘટકો તો અહીંયા લખીશું પહેલા તો પીક્યુ વેક્ટરના અદિશ ઘટકો કયા કયા છે તો પહેલો છે આઈ કેપ નો જે સહગુણક હોય એ તો x2 માઇનસ x1 આ પહેલો
બીજો રહેશે y2 માઇનસ y1. આપણે જાણીએ છીએ અદિશ એટલે દિશા સિવાયનો ભાગ અને z2 માઇનસ z1 છે. તો આ જે થઈ ગયા એ ત્રણે ત્રણ પીક્યુ વેક્ટરના અદિશ ઘટકો થઈ ગયા અને હજુ કામ કરવાનું છે આપણે એનું માન શોધવાનું છે. ચલો માન શોધી લઈએ તો પીક્યુ નું જ માન લખવાનું છે આપણે. પીક્યુ વેક્ટરનું માન. માનનો મતલબ થશે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર એટલે આઈ કેપ નો જે સહગુણક હોય તે x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ જે કેપ નો સહગુણક આવશે y2 માઇનસ y1 નો સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 નો સ્ક્વેર. હવે અંદર કઈ વિસ્તરણ કરવાની જરૂર નથી કારણ કે એનું વિસ્તરણ કોઈ પ્રોપર વસ્તુ કોઈ પ્રોપર સંખ્યા મળવાની બી નથી એટલે તમે અહીં સુધી રાખો તો પણ ચાલે. આ થઈ ગયું પીક્યુ વેક્ટર નું માન. ચલો સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 3 જોઈએ. સવાલ એકવાર શાંતિથી સમજો. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. હવે આપણે દિશાઓનું જ્ઞાન આગળ મેળવી ચૂક્યા છીએ. કઈ દિશા ને કઈ બાજુ આપણે રાખી શકીશું. ચાલો ઉપર હોય ઉત્તર, નીચે હોય દક્ષિણ, અહીં હશે પૂર્વ અને આ બાજુ હશે પશ્ચિમ. આ 4 દિશાઓનું નોલેજ આપણે ચૂક્યા છીએ. હવે છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે એટલે ચાલવાની શરૂઆત હંમેશા ઉગમ બિંદુથી થાય. તો ત્યાંથી 4 કિલોમીટર જઈને અહીંયા આવે છે છોકરી. તો એનો મતલબ આ ડિસ્ટન્સ મળી ગયું આપણને 4 કિલોમીટર. હવે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ એટલે ઉપરથી માની લો કે જમણી બાજુ, ઉત્તરથી પૂર્વ દિશામાં. પરંતુ છોકરી તો અહીંયા છે, હાલ આ જગ્યાએ છોકરી આવી ગઈ છે તો ત્યાં આગળ ઉત્તર દિશા આ બાજુ જતી હોય, આ એની ઉત્તર દિશા છે અને ત્યાંથી પૂર્વ તરફ એટલે પૂર્વ તરફ એટલે આ દિશામાં. બરાબર. ઉપરની સાઈડ જાય એ ઉત્તર દિશા હંમેશા બધી કોઈ પણ બિંદુ હોય આ બિંદુએ ઉત્તર દિશા હંમેશા આ બાજુ જ જતી હોય. તો અહીંયા ઉભી હોય છોકરી તો એના માટે ઉત્તર દિશા આ બિંદુ પર જતી હોય અને ત્યાંથી પૂર્વ તરફ એટલે જમણી બાજુ 30 અંશના ખૂણે. ચલો અહીંથી 30 અંશનો ખૂણો બને એ રીતે એટલે આ રીતે અહીંયા 30 નો ખૂણો રચાય છે. આ જગ્યાએ ખૂણો છે એ અહીંયા એવું કહીશું કે 30 અંશનો ખૂણો રચાય છે અહીંયા. અને 3 કિલોમીટર ચાલે છે એ છોકરી અહીંથી ચાલતા 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 ધારો કે અહીં સુધી પહોંચે છે. આ 3 કિલોમીટર આટલે સુધી. તો એ ડિસ્ટન્સ મળી ગયું આપણને 3 કિલોમીટર. અને ત્યાં જઈને થોભે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધવાનું છે. હવે પ્રારંભ બિંદુ ક્યાં હોય એનું તો ઉગમ બિંદુ હતું એ એનું પ્રારંભ બિંદુ હતું અને ત્યાંથી છોકરી હવે ક્યાં પહોંચી તો આપણે આ ડિસ્ટન્સ શોધવાના છે. અહીંથી માંડીને આટલું. તો આ પ્રારંભ બિંદુથી છોકરી અત્યારે અહીંયા પહોંચી છે તો એ બંને વચ્ચેનું સ્થાનાંતર આપણે અહીંયા શોધવાનું છે. વ્યવસ્થિત એકવાર ફરીથી સમજી લો. દેખો હવે છોકરી અહીંયા ઊભી છે ઉગમ બિંદુ આગળ, ત્યાંથી 4 કિલોમીટર ચાલે છે. પછી ઉત્તરથી પૂર્વ તરફ એટલે ઉપરની દિશા હંમેશા ઉત્તર હોય અને ત્યાંથી પૂર્વ દિશામાં આપણે 30 નો ખૂણો રચાય એ રીતે છોકરી ચાલતી 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 અહીંયા પહોંચે છે 3 કિલોમીટર દૂર. તો હવે છોકરી એના પ્રારંભ બિંદુથી એને કેટલું સ્થાનાંતર કર્યું હશે તો આપણે આ બિંદુ અહીંયા શોધવાના છે. નામ આપી દે ઉગમ બિંદુ એ કહેવાય. એ સ્થાને પહેલા પહોંચી 4 કિલોમીટર અંતર કાપીને અને હવે બી સ્થાને એ પહોંચી છે. તો આપણે એકચ્યુઅલમાં શોધવાના છે ઓબી. સમજી લેજો શોધવાના છે ઓબી. હવે આપણે જાણીએ છીએ કે ઓ થી એ તરફની જે દિશા છે, ઓ થી એ તરફની દિશા આ રીતે ગણીએ આપણે. ધારો કે એ આ એક્સ અક્ષ છે આપણો
એક્સ અક્ષ, એને આપણે આઈ કેપ કહીએ છીએ, અને ઉગમ બિંદુથી એક્સ અક્ષની દિશાને આપણે આઈ કેપ કહીએ છીએ. તો ઓપોઝિટ સાઈડ જો જવાનું હોય તો એને માઇનસ આઈ કેપ કહેવાય. પરંતુ કેટલા કિલોમીટરનું અંતર છે? 4 કિલોમીટર. એટલે માઇનસ તરફ જવાનું થાય તો -4 આઈ કેપ એ આપણા ઓએ ની દિશા કહેવાય. તો પહેલા તો આપણે લખીશું ઓએ વેક્ટર, એ મળશે -4 વેક્ટર આ રીતે. હવે એબી ની દિશા, ચલો એબી ની દિશા કેવી રીતે નક્કી કરીશું એ ધ્યાન આપજો. અહીંયા એબી વેક્ટર, જો પહેલા તો કેવું હોય કે તમે ત્રિકોણમિતિમાં શીખી ચૂક્યા છો કે r cos થીટા પ્લસ થીટા, આ રીતે તમારી સામે એક સૂત્ર આવતું હતું. ઓકે, તો એ જ વસ્તુ એ જ સિચ્યુએશન આની અંદર પણ બનશે. જ્યારે આપણે એંગલ શોધવાના, ખૂણા શોધવાના હોય, તો ખૂણો આપેલો હોય અને એના પરથી દિશા શોધવાની હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આર એટલે આમ ત્યાં જોવા જઈએ તો ત્રિજ્યા બનતી હતી, રેડિયસ. અહીંયા આપણે અંતર 3 કિલોમીટરનું અંતર. હવે આર અંદર મલ્ટીપ્લાય કરો તો આર કોસ થીટા અને અહીંયા આર સાઇન થીટા, અને પાછળ આઈ આવે. આઈ અથવા જે બી દિશા હોય એ તમે અહીંયા મૂકી શકો છો. તો દેખો સૂત્ર આવી રીતે બનશે. ત્રિજ્યા આપણી ગણાશે 3. એ બિંદુથી બી બિંદુ જેટલું રાખીને તમે વર્તુળ ડ્રો કરો તો એ બી એની ત્રિજ્યા બની જાય, એટલે 3. પછી પહેલું બિંદુ કોસ નું આવે તો અહીંયા આવશે કોસ. હવે દેખો અહીંયા ઉપરનો ખૂણો 30 નો બન્યો છે, અહીંયા ટોટલ 90 હોય તો ઓબ્વિયસલી આ અંદરનો ખૂણો કેટલાનો હોય? 60 નો ખૂણો હોય. તો આપણે ત્રિકોણ OAB માટે વિચારીએ છીએ તો 60 નો ખૂણો હોય તો 3 cos 60, અને એની બાજુમાં દિશા આવશે આઈ કેપ, પ્લસ આપણે આર અંદર મલ્ટીપ્લાય કરો એટલે તગડો ફરીથી આવશે તો 3 sin, ખૂણો તો 60 નો જ છે, પરંતુ હવે આઈ પછી જે કેપ આવશે. તમારા માટે આ ફોર્મ્યુલા અત્યારે ફર્સ્ટ ટાઈમ છે એટલે આને તમારે યાદ રાખી લેવાની છે. ઓકે, ચલો તો હવે આપણે આગળ જવા દઈએ. અહીંયા ચલો આ 3 તો છે જ. cos થીટા ની વેલ્યુ રહેશે 1/2 આઈ કેપ પ્લસ 3 sin 60 ની વેલ્યુ આવશે √3/2 જે કેપ. ચલો અહીંયા આપણને મળી ગયું શું? 3/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ. આ મળી ગયું આપણને એ બે ની દિશા. ચાલો આને હટાવી દઈએ વચ્ચેથી. હવે આપણે શોધવાનું શું કીધું છે? ઓબી વેક્ટર. આપણે શોધવાના છે ઓબી વેક્ટર. હવે આપણે ત્રિકોણનો એક નિયમ શીખી ચૂક્યા છીએ, યાદ કરો. એ બી સી હોય સપોઝ, તો એસી વેક્ટર બરાબર એબી વેક્ટર પ્લસ બીસી વેક્ટર, અથવા આને એ વેક્ટર કહીએ અને બી વેક્ટર કહીએ તો આના માટે આવશે એ પ્લસ બી વેક્ટર. ઓકે, તો એ રીતે આપણે મળશે અહીંયા ઓબી વેક્ટર બરાબર, ચલો ઓબી વેક્ટર ઇક્વલ ટુ, હવે બંનેનો સરવાળો આવશે તો ઓએ વેક્ટર પ્લસ એબી વેક્ટર. ફરીથી જુઓ, આપણે ઓબી વેક્ટર ની વાત કરીએ છીએ, આનું શોધવું હોય તો તમારે શું કરવું પડે? ઓએ વેક્ટર પ્લસ એબી વેક્ટર. તો આ બંનેનો સરવાળો થઈ જશે. ચાલો હવે ઓએ વેક્ટર ઓલરેડી આપણને આપેલા છે આ જગ્યાએ -4 આઈ કેપ પ્લસ એબી વેક્ટર, તો એબી વેક્ટર માટે પણ આપણને મળી ગયા છે આ જગ્યાએ, તો પ્લસ 3/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ. હવે આઈ કેપ નો સરવાળો થઈ શકે એમ છે, તો ચાલો એનો કરી દઈએ. સપોઝ આઈ કોમન લઈ લો, અહીંયા લખીએ ચાલો, તો વધે શું? -4 પ્લસ 3/2 આઈ કેપ. તો આપણને શું મળે? 2 ગુણ્યા -4 એટલે -8. -8 માં 3 ઉમેરો તો -5/2 આઈ કેપ. તો અહીંયા આપણને મળશે -5/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ. ચલો આ આપણને મળી ગયા
ઓબી વેક્ટર શોધવાનું શું કીધું છે એમણે એ જ કે ઉગમ બિંદુથી છોકરી જ્યાં પહોંચી એ વચ્ચેનું સ્થાનાંતર તો આ ઓબી વેક્ટર શું થઈ ગયું એ સ્થાનાંતર જ થઈ ગયા તો લખી શકાય કે આમ પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર -5/2 i cap પ્લસ 3√3/2 j cap છે. આને વ્યવસ્થિત સમજજો કારણ કે દાખલામાં કઈ બહુ અઘરું નથી. મેઇન તો આકૃતિ ડ્રો કરતા તમને આવડી જાય કે છોકરી અહીંયા છે ત્યાંથી 4 કિલોમીટર એ પશ્ચિમ દિશામાં ગઈ. હવે ત્યાંથી ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ જગ્યાએ તમે વિચારો ઉત્તર દિશા આમ કહેવાય અને પૂર્વ દિશા આમ થાય. જુઓ આ બાજુ તો ઉત્તરથી પૂર્વ દિશામાં 30 નો ખૂણો રચાય ને એ રીતે છોકરી ચાલે છે અને 3 કિલોમીટર જઈને ઊભી રહે છે. તો હવે એ સ્ટાર્ટિંગ જ્યાંથી કરી ત્યાંથી હવે જ્યાં પહોંચી વચ્ચેનું અંતર આપણે શોધવાનું હતું. દાખલા નંબર 4 જોઈએ. જો a વેક્ટર ઇક્વલ ટુ b વેક્ટર પ્લસ c વેક્ટર તો શું મોડ ઓફ a વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ b વેક્ટર પ્લસ મોડ ઓફ c વેક્ટર સત્ય છે? આપણા જવાબનું આપણે સમર્થન કરવાના છીએ અને જો સત્ય હોય તો કયા સંજોગોમાં. ઓકે ચાલો તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો આપણને આપેલું છે કે a વેક્ટર ઇક્વલ ટુ b વેક્ટર પ્લસ c વેક્ટર. હવે એક કામ કરીએ, બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ તો અહીંયા આવશે જેવો સ્ક્વેર થઈ જાય એટલે આપણે જાણીએ છીએ કે મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર લખાશે ઇક્વલ ટુ અહીંયા બી એવું થશે મોડ ઓફ b વેક્ટર પ્લસ c વેક્ટર નો સ્ક્વેર. હવે જમણી બાજુ જે સ્ક્વેર આવ્યું એની આપણે ફોર્મ્યુલા અપ્લાય કરીશું. અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે જાણીએ છીએ કે a પ્લસ b નો હોલ સ્ક્વેર હોય તો આપણે શું લખવાના છીએ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. તો અહીંયા આપણને મળશે. હા આના માટે એક વસ્તુ ધ્યાન આપજો કે નિયમ કેવો છે, આને કેવી રીતે લખાય. એ ફર્સ્ટ ટાઈમ આવ્યું હોય અથવા તમને ખબર ના હોય તો પહેલા એકવાર જોઈ લેજો. મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર પછી પ્લસ 2. હવે જ્યારે વચ્ચે લખો ને ત્યારે મોડ ઓફ ના લખાય. અહીંયા b વેક્ટર ડોટ c વેક્ટર આ રીતે જ લખાય અને પ્લસ મોડ ઓફ c વેક્ટર નો સ્ક્વેર. તો આ એનું લખાણ સમજી લેજો એકવાર. ચલો હજુ જઈએ આપણે મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર નો સ્ક્વેર. હવે આ જે છેલ્લું પદ છે ને એને વચ્ચે લાવી દો પ્લસ મોડ ઓફ c વેક્ટર નો સ્ક્વેર પ્લસ 2. હવે b વેક્ટર ડોટ c વેક્ટર ની એક ફોર્મ્યુલા છે આપણે જાણીએ છીએ. જુઓ cos થીટા બરાબર b વેક્ટર ડોટ c વેક્ટર અપોન મોડ ઓફ b વેક્ટર મોડ ઓફ c વેક્ટર. જો તમારે આને ચેન્જ કરવું હોય તો આ બધું ક્યાં લઈ જવું પડે આની જોડે. તો અહીંયા આપણે શું લખી દઈશું આની જગ્યાએ મોડ ઓફ b વેક્ટર મોડ ઓફ c વેક્ટર ઇન્ટુ cos થીટા. જો આમાં b વેક્ટર ડોટ c વેક્ટર ને કરતા બનાવી દીધા તો એ આની જગ્યાએ આપણે એમને અપ્લાય કરી દીધા કારણ કે બધું મોડમાં છે એટલે આપણે એને પણ મોડમાં લાવી દીધું છે. અને હવે મેઇન પોઈન્ટ કે થીટા શું હોય સમજવાની વાત છે કે થીટા શું હોઈ શકે કે જેથી તમારો આન્સર આના જેવો બની શકે. ચલો તો પહેલા તો થીટાની પ્રોબેબિલિટી જોઈએ. થીટા શું છે બી વેક્ટર અને સી વેક્ટર વચ્ચેનો ખૂણો. સપોઝ થીટા 0 હોય તો શું થાય? થીટા 0 હોય તો તમે જાણો છો કે cos 0 થઈ જાય અને cos 0 નું મૂલ્ય શું થાય 1 થઈ જાય. હવે સમજો જો અહીંયા તમે 1 લખી દો આ જગ્યાએ 1 લખી દઈએ તો આટલાનો ગુણાકાર થઈ જાય 2 into mod of b વેક્ટર mod of
સી વેક્ટર. આટલું થઈ જાય. ચાલો તો આપણે આગળની લાઈનમાં લખીએ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. ચાલો એને વચ્ચે લાવી દો પ્લસ 2 મોડ ઓફ બી વેક્ટર સી વેક્ટર પ્લસ મોડ ઓફ સી વેક્ટર નો સ્ક્વેર. આવી લાઈન બની જશે. હવે આ લાઈન શું દર્શાવે છે તો ચાલો જોઈ લઈએ. અહીંયા મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ આ શું થઈ ગયું, આની જેમ એક પદ મળી ગયું આપણને, વિસ્તરણ કરેલું પદ છે. તો એના અવયવ પાડો તો શું મળે આપણને, આવા મળે ઉપરની લાઈન માટે. તો અહીંયા આપણને મળી જશે મોડ ઓફ બી વેક્ટર, મધ્યમ પદનું નિશાન, અંતિમ પદનું વર્ગમૂળ મોડ ઓફ સી વેક્ટર અને આખાનો હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ. હવે જો બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ તો શું મળે, અહીંયા મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ બી વેક્ટર પ્લસ મોડ ઓફ સી વેક્ટર. ચાલો બંને બાજુ આપણે વર્ગમૂળ શોધી લીધું. બંને બાજુના વર્ગ વર્ગ ઉડી ગયા. તો આ તો આપણું માગેલું પરિણામ છે. પરંતુ એક વસ્તુ ધ્યાનથી સમજો કે આ વિધાન ક્યારે આવ્યું, જ્યારે આપણે થીટાનું મૂલ્ય 0 લીધું. તમે 0 સિવાય કોઈ બી લો તો આ વિધાન સત્ય નહીં જ બને. એટલે ફક્ત થીટાનું મૂલ્ય જો 0 હોય તો જ આ વિધાન સત્ય છે. અન્યથા બાકીની તમામ પરિસ્થિતિમાં આ વિધાન સત્ય થશે નહીં. એટલે આપણે એવું કહી શકાય, અહીંયા દેખો ડાયરેક્ટ તમારા શોર્ટમાં લખી શકાય કે જો બી વેક્ટર અને સી વેક્ટર સમાંતર અથવા સમરેખ હોય તો જ આ વિધાન સત્ય છે. અન્યથા આ વિધાન સત્ય ન બને. હવે તમને એવું થાય કે એવું ક્યાં બતાવ્યું સમાંતર અને સમરેખ, તો થીટાનું મૂલ્ય 0 છે. થીટાનું મૂલ્ય, ચલો સપોઝ અહીંયા એક લાઈન ડ્રો કરું છું, સમજો. હવે જો ખૂણો અહીંયા 30 નો રચાઈ જાય આ જગ્યાએ, તો થીટાનું મૂલ્ય 30 લખવું પડે, બરાબર. આને નાનો કરતા 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 તમે એટલો નાનો કરી દો કે જેથી થીટાનું મૂલ્ય 0 થઈ જાય. અહીંયા આ ખૂણો 0 બની જાય આ જગ્યાએ. તો થીટા 0 બની જાય તો શું થઈ જાય, એ વેક્ટર ને બી વેક્ટર બંને એક જ રેખા ઉપર આવી જાય. હવે એક જ રેખા ઉપર આવે તેને સમરેખ કહેવાય. અન્યથા બે રેખાઓ પેરેલલ હોય તો બી એમની વચ્ચે કોઈ ખૂણો રચાતો નથી. એટલે એવું કહેવાય કે બે રેખાઓ એ વેક્ટર ને બી વેક્ટર સમાંતર હોય કે સમરેખ હોય તો તમે થીટાનું મૂલ્ય 0 લઈ શકો અને તો જ વિધાન સત્ય બને. બાકીની તમામ પરિસ્થિતિમાં આ વિધાન કેવું થઈ જશે, અસત્ય બની જશે. તો આપણે આને આ રીતે જવાબનું સમર્થન આપણે કરી શકીએ છીએ. અહીંયા દાખલા નંબર 5 જોઈએ. x ના જે મૂલ્ય માટે x i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ એકમ સદિશ હોય તે મૂલ્ય શોધો. સપોઝ આ કોઈ એક વેક્ટર છે, આપણે આના માટે એક વેક્ટર નામ આપી દઈએ એ વેક્ટર. x ને અંદર મલ્ટીપ્લાય કરો તો શું બને, x i કેપ પ્લસ x જે કેપ પ્લસ x કે કેપ. હવે શું કીધું છે કે એકમ સદિશ છે પાછું. હવે એકમ સદિશનો મતલબ શું થઈ ગયો, કે મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ આપણને મળી જશે 1. બોથ સાઈડ સ્ક્વેર આપી દો. ચલો બંને બાજુ સ્ક્વેર આપો. હવે જો બંને બાજુ સ્ક્વેર આપો તો અહીંયા શું થઈ જશે, આનો વર્ગ, અને અહીંયા એકનો વર્ગ શું થઈ જશે, એક જ થશે. મોડ ઓફ એ વેક્ટર એટલે આની ઉપરથી શોધી શકાય મોડ ઓફ એ વેક્ટર. તો મોડ ઓફ એ વેક્ટર નો મતલબ થશે અંડર રૂટ આઈ જે કે ના જે સહગુણક હોય એમના વર્ગોનો સરવાળો, એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અંદર આવશે 3 ટાઈમ્સ એક્સ સ્ક્વેર.
આનો મતલબ વર્ગમૂળ દૂર કરો તો √3x. ઓકે, હવે એનો અહીંયા સ્ક્વેર લેવાનો છે. જુઓ તો અહીંયા શું લખીશું આપણે? √3x નો સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આપણને મળશે 3x² ઇક્વલ ટુ 1. હવે આપણે x નું મૂલ્ય શોધવાનું છે, તો x ને કરતા બનાવી દઈશું આપણે. તો અહીંયા મળશે 1/3. હવે વર્ગ દૂર કરીએ તો સમજીએ છીએ આપણે કે વર્ગમૂળ ઓલવેજ પ્લસ ઓર માઇનસ માં લેવું પડે. તો અહીંયા મળશે 1/√3. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 તમે લો તો એ સદિશ એકમ સદિશ જ બને. ઓકે, એટલે અહીંયા આપણે એકમ સદિશ કહી દીધું તો અને x નું મૂલ્ય શોધવાનું હતું. ચલો દાખલા નંબર 6 જોઈએ. હવે જે સદિશનું માન 5 એકમ હોય, આપણે એક સદિશ લેવાનો છે પરંતુ એનું માન કેટલું હોય? 5 એકમ હોય. અને સદિશો a વેક્ટર અને b વેક્ટર આ બંનેના પરિણામી સદિશને સમાંતર હોય. ચલો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીએ કે a વેક્ટર અને b વેક્ટરના પરિણામી સદિશને સમાંતર હોય તો એવો કયો સદિશ છે? તો આપણે અહીંયા લઈ લઈએ. ધારો કે a વેક્ટર અને b વેક્ટર ના પરિણામી સદિશને સમાંતર c વેક્ટર છે. હવે આનો અર્થ એવો થાય કે c વેક્ટર ઇક્વલ ટુ a વેક્ટર પ્લસ b વેક્ટર, કારણ કે આ બંનેના પરિણામી સદિશને સમાંતર છે. એટલે બંનેનું ભેગું પરિણામ જે બી આવે એની સાથે c વેક્ટર સમાંતર છે, એટલે એનું મૂલ્ય સમાન થઈ જશે. તો આના ઉપરથી આપણને c વેક્ટર મળી જશે. શબ્દ વાપર્યો છે કે પરિણામી સદિશ. કોનો પરિણામી? a વેક્ટર અને b વેક્ટર. તો a વેક્ટર ને b વેક્ટરનું જે બી ભેગું પરિણામ આવે એની સાથે c વેક્ટર સમાંતર છે. તો c વેક્ટરનું મૂલ્ય આ બંનેના મૂલ્યના જેટલું જ થાય, કારણ કે પાછું સમાંતર પણ છે એટલા માટે. ચલો a વેક્ટરના ઘટકો આપણે રકમમાંથી લખીશું. અહીંથી 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ પ્લસ b વેક્ટરના ઘટકો પણ લઈ લઈએ. તો i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ. ચલો હવે આપણે સરવાળા લઈ લઈએ. તો 2i કેપ અને 1i કેપ એટલે ટોટલ થશે 3i કેપ. j કેપ અને માઇનસ 2j કેપ, તો 3 માંથી 2 જતા રહેશે તો વધશે શું આપણી જોડે? ફક્ત j કેપ. માઇનસ k કેપ અને પ્લસ k કેપ એ બંને કટ થઈ જશે, એટલે એ તો કામ પૂરું થઈ ગયું. ચાલો હવે આપણે જાણીએ છીએ કે શોધવાનું શું કીધું છે આપણને શોધવાનું કીધું છે એમણે સદિશનું માન 5 એકમ હોય, સદિશનું માન 5 એકમ હોય એવો એક સદિશ શોધવાનો છે. પણ 5 એકમ એટલે પહેલા એક એકમ સદિશ શું હોય એ શોધી લઈએ આપણે. તો ચલો c વેક્ટર મોડ ઓફ c વેક્ટર લઈ લઈએ. ચાલો પહેલા તો મોડ ઓફ c વેક્ટર નો મતલબ શું થઈ જશે? અંડર રૂટ, અહીંયા લખીશું 3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. એટલે 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1 એટલે 9 ને 1 10. તો અહીંયા મળશે શું આપણને? 10. ચલો આ મળી જશે આપણને √10 મળશે. હવે આપણે એકમ સદિશ શોધવો છે. કોની દિશામાં? c વેક્ટરની દિશામાં. c વેક્ટરની દિશામાં એકમ સદિશ. હવે એનું સૂત્ર શું છે આપણે જાણીએ છીએ? c વેક્ટર અપોન મોડ ઓફ c વેક્ટર. હવે એકચ્યુઅલમાં c વેક્ટર આપણને અહીંયા મળી ગયા છે, જો એ આ જગ્યાએ. ચાલો તો એનો ઉપયોગ કરીને આપણે આગળ જઈએ. ચલો c વેક્ટરનું મૂલ્ય શું છે? 3i કેપ પ્લસ j કેપ. તો એનો ઉપયોગ કરીશું આપણે અહીંયા. 3i કેપ પ્લસ j કેપ અને અપોન મોડ ઓફ c વેક્ટર એ આપી દીધા છે √10. તો આપણે ઈચ્છીએ તો બંનેને અલગ અલગ √10 આપી શકીએ છીએ, અહીંયા અને અહીંયા. આ જે મળ્યું આપણને શું મળ્યું? c વેક્ટરની દિશામાં એકમ સદિશ.
પરંતુ આપણને શું કીધું છે સવાલમાં કે 5 એકમ હોય એવો 1 એકમ હોય તો આપણને અહીંયા મળી ગયો આને 1 એકમ કહેવાય પરંતુ 5 એકમ હોય તો આને 5 વડે આપણે ગુણવા પડે તો લખીશું કે સી વેક્ટરની દિશામાં 5 એકમ માન હોય તેવો સદિશ તો સૂત્ર શું બને અહીંયા 5 ગુણ્યા સી વેક્ટર અપોન મોડ ઓફ સી વેક્ટર હવે આપણે આ ભાગ તો શોધીને તૈયાર કરી દીધો એને 5 વડે ગુણી લેવાના છે તો ચલો આપણે ઈચ્છીએ તો ડાયરેક્ટ પણ ગુણી શકીએ છીએ ઓકે અને એવી રીતે ગુણવું ના હોય અને 12 ના 12 રાખવું હોય તો પણ રાખી શકાય એ આપણા ઉપર ડિપેન્ડ છે ચલો લખી દઈએ 5 અહીંયા 3 i cap upon √10 પ્લસ j cap upon √10 ઓકે તો આ એનો આન્સર તમે 5 તારી 15 કરી દો તો બી વાંધો નહીં એ 5 j cap કરી દો તો પણ વાંધો નહીં અને જો √10 છે તમે ઈચ્છો તો આમાંથી છેદ પણ ઉડાડી શકાય ચલો ઉડાડવા તો ઉડાડી દઈએ આપણે આ જે √10 છે એને બહાર કાઢી દઈએ આપણે અહીંયા બહાર કાઢી દઈએ કોમન તો વધશે શું આપણી જોડે 3i cap પ્લસ j cap હવે આપણે જાણીએ છીએ કે 5 ના બે અવયવો પડે √5 ગુણ્યા √5 અને √10 ના પણ બે અવયવો પડશે આના અવયવ √5 ગુણ્યા √2 તો અહીંયા √5 આપણે ઉડાડી શકીએ છીએ હવે જે વધ્યું એને તમે ઈચ્છો તો અંદર ગુણી શકો છો બરાબર અન્યથા એવું ના કરો તો બીજો એક ઓપ્શન પણ છે શું તો √10 છે ને એની કરણી લઈ લો 12 ના ભાગમાં તો તમારે લાસ્ટ આન્સર જે લાવવાનો છે એ એક્ઝેક્ટ આવી જશે જુઓ આ રીતે પણ ઉડાડી શકાય પણ એક્ઝેક્ટલી પાછળનો જવાબ લાવવો હોય તમારે ટેક્સની પાછળનો તો શું કરવાનું અહીંયા √10 તો આપણે 12 કોમન લીધા જ છે આની કરણી લો એટલે √10 નીચે બી ગુણો અને √10 ને ઉપર પણ ગુણી દો એટલે નીચે સુધી જશે √10 એટલે 10 અને ઉપર વધ્યા 5 તો 5 દુ 10 એટલે વધશે શું √10 upon 2 અહીંયા 3i cap પ્લસ j cap હવે તમે આને અંદર મલ્ટીપ્લાય કરી દો તો દેખો અંદર ગુણો એટલે શું મળશે આપણે 3 √10 upon 2 i cap પછી અહીંયા ગુણી દઈએ તો શું મળશે આપણને √10 by 2 j cap જો આટલું બધું ના કર્યું હોત તો બી કઈ વાંધો નહીં તમે આટલે સુધી પણ આન્સર રાખી શકો છો બરાબર આ સિમ્પ્લિફાઈ ટેક્સના જેવું આપણે કરવાનો ટ્રાય કર્યો સવાલ ઝડપથી એકવાર જોઈ લો એ વેક્ટર ને બી વેક્ટર નું પરિણામી સદિશ એટલે શું એમનો જે સરવાળો થાય અને પછી મળે એ સદિશ તમે આ ભાગ જે નીચે કર્યો એ ભાગ ના કર્યો હોય અને ડાયરેક્ટ તમે આની અંદર જ જતા રહ્યા હોત તો બી કોઈ વાંધો નહોતો સી વેક્ટર પણ મોડ ઓફ સી વેક્ટર તો તમને આવડે જ મૂકતા બસ એ મૂકીને આનું સિમ્પ્લિફાઈ આપણે કરવાનું રહેશે દાખલા નંબર 7 જોઈએ જો એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર આવા ત્રણ સદિશ આપેલા હોય તો અહીંયા જે આપણને આપેલી શરત છે એને સમાંતર એકમ સદિશ શોધો હવે એકમ સદિશ છે તો કશું ગુણવાનું જ ના હોય સપોઝ આને આપણે કોઈ એક વેક્ટર ધારી લઈએ જેમ કે ડી વેક્ટર ધારી લો 2a વેક્ટર માઇનસ બી વેક્ટર પ્લસ 3c વેક્ટર અને એનો જે જવાબ આવે એને આપણે ડી વેક્ટર ધારી લીધો તો શોધવાનું શું હશે આપણી જોડે ડી વેક્ટર ને સમાંતર એકમ સદિશ હવે જો એકમ સદિશ છે તો આપણે જાણીએ છીએ કે ડી વેક્ટર અપોન મોડ ઓફ ડી વેક્ટર આ રીતે શોધી શકાય હવે ડી વેક્ટર એટલે શું આ શરત પ્રમાણે ડી વેક્ટર શોધી લઈશું ચાલો 2 એ વેક્ટર રકમમાં આપ્યો છે અહીંયા જુઓ તમે એને અપ્લાય કરો તો i cap પ્લસ j cap પ્લસ k cap માઇનસ બી વેક્ટર મૂકી દઈએ 2i cap
માઇનસ જે કેપ પ્લસ 3k કેપ પ્લસ 3 અને સી વેક્ટર લઈશું તો આઈ કેપ માઇનસ 2j કેપ પ્લસ કે કેપ. ચલો અંદર મલ્ટીપ્લાય કરીશું અને કૌંસ પણ ખોલી દઈશું તો એ 2i કેપ. ચલો બીજો આઈ કેપ અહીંથી લઈ લઈએ જોડે જોડે તો માઇનસ 2i કેપ છે જો આ વચ્ચે વાળો ભાગ એને બી આને જોડે લઈ લઈએ અને છેલ્લામાં આઈ કેપ છે 3i કેપ એને પણ આની જોડે લઈ લઈએ. ચલો હવે જે કેપ માટે વિચારીએ તો અહીંયા 2j કેપ છે સેન્ટરમાં રહેશે માઇનસ માઇનસ પ્લસ જે કેપ અને છેલ્લે આવશે 3 દુ 6 જે કેપ. છેલ્લે કે માટે વિચારીએ તો અહીંયા 2 ગુણ્યા કે એટલે 2k કેપ પછી અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો માઇનસ 3k કેપ અને છેલ્લે અહીંયા પ્લસ 3k કેપ. ચલો થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ તો આ બંને કટ તો વધશે શું અહીંયા 3i કેપ પછી વચ્ચે 2 ને 3 3 માંથી 6 જાય તો માઇનસ 3 જે કેપ અને છેલ્લે આ બંને કટ તો વધશે શું ફક્ત 2k કેપ. આ જે મળ્યું એકચ્યુઅલમાં આપણને ડી કેપ મળ્યો ડી વેક્ટર મળ્યો બરાબર. હવે આપણે શું કીધું છે અહીંયા ડી વેક્ટર તો જોઈએ પણ નીચે મોડ ઓફ ડી વેક્ટર. ચાલો ઉપર તો લખી દઈશું 3i કેપ માઇનસ 3j કેપ પ્લસ 2k કેપ પરંતુ નીચે શું કીધું છે એનું માન તો ચાલો એ માન આપણે અહીંયા શોધી લઈશું આ જગ્યાએ અને માનનો ઉપયોગ ત્યાં કરીશું પછી આગળ. મોડ ઓફ ડી વેક્ટર ઇક્વલ ટુ અંડર રૂટ 3 નો વર્ગ વત્તા માઇનસ 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ચલો આનું સિમ્પ્લિફાઈ તમે કરી શકો એમ છો 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 એટલે 9 ને 9 18 18 ને 4 22 22 નું વર્ગમૂળ ના નીકળે એટલે √22. ચલો એ √22 અહીંયા અપ્લાય થશે. હવે બધાને તમે અલગ આપી દો તો 3/√22 i કેપ માઇનસ 3/√22 જે કેપ પ્લસ 2/√22 કે કેપ. તો આ રીતે જે મળ્યું એ આપણને જે આપેલી શરત છે અહીંયા એની સાથે સમાંતર હોય ને એવો એકમ સદિશ મળી ગયો આપણને. ચલો દાખલા નંબર 8 જોઈશું. હવે દર્શાવો કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. હવે આપણે આની શરત જાણીએ છીએ. ધારો કે અહીંયા એબીસી 3 સમરેખ બિંદુઓ હોય તો એની શરત પહેલા તમે જાણતા હોવા જોઈએ. હવે આની અંદર સપોઝ તમે એબી વેક્ટર શોધશો અને એસી વેક્ટર શોધીશું તો શરત શું છે કે કોઈ પણ એક વેક્ટર જરૂર નથી કે એ બી અને એસી ગમે તે ક્રમમાં હોય આ તો ખાલી જસ્ટ વાત છે. અહીંયા કોઈ અચળ કોમન નીકળે અને જો આવી સિચ્યુએશન આવીને ઊભી રહે તો એ બધા બિંદુઓ કેવા હશે સમરેખ હશે અને સમાંતર પણ હોઈ શકે અથવા બની શકે એવું બી બની શકે અથવા તો સમાંતર પણ બની શકે. તો હવે આ શરતનું પાલન ત્યારે થાય જ્યારે આપણી જોડે એબી અને એસી હોય. ચાલો બિંદુ એ આપેલું છે તો બિંદુ એ ઉપરથી પહેલા એનું સ્થાન સદિશ લખી નાખીએ ઓએ વેક્ટર. તો એમાં 1 -2 અને -8 હોય તો 1 આઈ કેપ -2 જે કેપ અને -8 કે કેપ આને કહીશું ઓએ વેક્ટર એનો સ્થાન સદિશ. એ રીતે ઓબી માટે વિચારીએ તો 5 આઈ કેપ પ્લસ 0 જે કેપ અને -2 કે કેપ અને છેલ્લે સી માટે વિચારીએ તો ઓસી વેક્ટર ઇક્વલ ટુ 11 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 7 કે કેપ. ચલો આટલું મળ્યા પછી આપણે એબી અને એસી કાં તો એબી અને બીસી
તમે એ બી બીસી કોઈ પણ શોધી શકો, બરાબર. 3 બિંદુ, એમાં બને તો કેવું બિંદુ શોધવાનું? જો આ બંને શોધો ને તમે તો એમાં કોમન એ કહેવાય, અને એ બી અને બીસી શોધો તો વચ્ચેનું બિંદુ કોમન કહેવાય બી બી. તો આપણે એવું કામ કરીશું, એ બી અને બીસી શોધી લઈશું, બરાબર. કોઈ બી શોધો પણ શરત આના જેવી આવવી જોઈએ, આના જેવી. ચાલો આપણે પહેલા તો એ બી નો ટ્રાય કરી લઈએ. એ બી વેક્ટર, હવે એ બી વેક્ટર એટલે પહેલા પાછળ બી હોય તો લખાય ઓ બી વેક્ટર માઇનસ ઓ એ વેક્ટર. હવે ઓબી માઇનસ ઓબી એ આપણને ગણતા આવડે છે, તો એનો આન્સર મળશે 4i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. એટલે એ બી વેક્ટર પતી જાય, એના પછી આપણે શોધીશું બીસી વેક્ટર. બીસી વેક્ટર એટલે આપણે બી માંથી સી બાદ કરતા જઈશું. ચલો તો બીસી છે ને સી માંથી બી બાદ કરીશું, એટલે 11 માંથી 5 બાદ કરીશું, એટલે એ 6i કેપ, 3 માંથી 0 એટલે 3j કેપ અને 7 ઓછા ઓછા 2 એટલે 9. તો અહીંયા આવશે 9k કેપ. મેં ડાયરેક્ટ જ લખ્યું છે, બરાબર, બાદ બાકી. તો એ બી વેક્ટર ને બીસી વેક્ટર મળી ગયા. હવે ધ્યાનથી જુઓ, સર ઋણ નિશાની આવશે. 7 ઓછા ઓછા 2 એટલે 7 ને 2 9 થઈ જાય ને, વત્તા 2 થઈ જશે ભાઈ અહીંયા. ઓકે, હવે આપણે આની અંદરથી કોમન લઈએ તો શું નીકળે? કોમન 3 કોમન નીકળે. સપોઝ 3 કોમન લીધા તો વધે શું? 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ. પરંતુ આ ભાગ અને આ ભાગ હજુ સમાન નથી, તો હવે આપણે આ બધાને 2 વડે ગુણી નાખીએ અને 2 વડે ભાગી લઈએ. તો 3/2 અહીંયા 4i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. આનો મતલબ એવો થયો કે આપણે આ લાઈનમાંથી 3/2 ને કોમન લઈ લીધા. તો હવે અંદરનો જે ભાગ વધ્યો એક્ઝેક્ટલી તમે જુઓ 3/2, અને જે અંદર વધ્યો ભાગ પ્રોપર આ જ લાઈન છે, જુઓ. અને એ એટલે કોણ છે? એ બી વેક્ટર. તો એ મળી ગયા એ બી વેક્ટર. આ બધું કોના માટે આવી ગયું છે? તમે અહીંયા જુઓ, બીસી વેક્ટર માટે. તો આપણે ક્યારના આ જ વસ્તુ વિચારતા હતા કે જો આવું આપણને મળી જાય કે અહીં બીસી વેક્ટર ઇક્વલ ટુ 3/2 એ બી વેક્ટર છે, આવું આપે તો એનો મતલબ ત્રણેય બિંદુઓ સમરેખ અથવા સમાંતર થઈ જાય, બંને સિચ્યુએશન થઈ જાય. તો કહી શકાય કે માટે બીસી વેક્ટર સમાંતર એ બી વેક્ટર. અથવા બીજી રીતે બોલો તો બંને કેવા થઈ જાય? એકબીજા સાથે સમરેખ. એટલે કે લખો, અથવા પાછો ઓર બી લખી શકાય, એ બી સી સમરેખ છે. હવે મેઇન શું બતાવવાનું કીધું છે કે બી એ એસી નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે? તો હવે આપણે ગુણોત્તર શોધવાનો રહેશે અહીંયા. ચાલો તો આ બંને જે આ જે વિધાન હતું એને ફરીથી હું લખી દઉં છું અહીંયા. બીસી વેક્ટર ઇક્વલ ટુ 3/2 એ બી વેક્ટર. હવે એ બી વેક્ટર ને પેલી બાજુ ભાગાકારમાં લઈ જઈએ આપણે, તો આપણને શું મળશે? અહીંયા બીસી વેક્ટર ભાગ્યા એ બી વેક્ટર ઇક્વલ ટુ 3/2. ચલો હવે આપણને આટલું મળી ગયું અહીંયા. હવે આપણે શોધવાનું શું કીધું છે? એ મેઇન પોઈન્ટ છે આપણા માટે, કે બિંદુ બી એસી નું કેવી રીતે વિભાજન કરે એ સમજવાનું છે. અહીંયા સમજો, એ આ રીતે અહીંયા એ હોય, અહીંયા બી હોય, સી હોય. બિંદુ એ સી અહીંયા છે, તો બિંદુ બી કેવી રીતે વિભાજન કરે? તો એ બી ભાગ્યા બીસી થવા જોઈએ. અહીંયા શું છે? બીસી ભાગ્યા એ બી છે, તો બંને બાજુ વ્યસ્ત કરી નાખો. તો અહીંયા એ બી વેક્ટર ભાગ્યા બીસી વેક્ટર, તો સામે શું થઈ જશે? 2/3. તો દેખો એ બી વાળો ભાગ છે એ બે ભાગ બતાવે છે,
અને બીસી વાળો ભાગ એનું પ્રમાણ 3:3 છે, તો બિંદુ બી એ એસી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો માટે કહી શકાય કે બી એ એસી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો તો આ રીતે એનું વિભાજન અહીંયા થશે.